ભાખરી પીઝા ખાવાની બનાવવાની રીત સાંભળી લ્યો। જો પહેલાં લસણવાળી ચટણી જે કહેવાય તે આ લસણવાળી ચટણી એ ભાખરીને ચોપડવાની। હાલો પછી ટમેટા સોસ નાખવાનો। ટમેટા સોસ નખાઈ ગયા એટલે કમ્પ્લીટલી ચમચી વડે પાથરી દેવાનું। એ કમ્પ્લીટ પથરાઈ જાય એમાં ટમેટાના ટુકડા નાખવાના। ટમેટાના ટુકડા નખાઈ ગયા પછી કટી હુઈ પ્યાજ ડુંગળી, હા ગુજરાતીમાં ડુંગળી નાખવાની। કમ્પ્લીટલી ડુંગળી નખાઈ ગયા કે તમારે કેપ્સિકલ નાખવા હોય તો નાખવાના। અત્યારે અમારી પાસે નહોતા તો અમે નથી નાખ્યા। ઉપર ધાણા ભાજી નાખવાની। બાફેલા ડોડાના બી હોય તો નાખવાના, એ અમારી પાસે અત્યારે નથી એટલે અમે નથી નાખ્યા। આમ સ્ટાર્ટ કર આપણે પછી એની ઉપર જો આ ચીઝ આવી ગયું, મસ્ત મજાનું ચીઝ જોઈ લો, જોઈને જ મોઢામાં પાણી આવી જાય। ચીઝ પીઝા, ભાખરી પીઝા કહેવાય। મને બહુ વધારે ચીઝ ન નાખતા, ચાલો બસ આ અમારા નક્ષનું છે। મારામાં ચીઝ વધારે નાખજો। મારામાં ચીઝ વધારે નાખજો, પણ કડવી લાગે તો કહેતા। આ લોકોને ચીઝ ભાવે, અમને મને મને થોડું એવું ચીઝ નાખજો, થોડું બહુ નાખજો, ખબર મારે કેટલું તૈયાર ચીઝ પૂરું થાય તો પાછું મળી જાય કામ। તું તો બસ નાખું અને આપણો આ પીઝો તૈયાર, ભાખરી પીઝો તૈયાર। તમને કટિંગ કરી આપું બેટા? મને અડધા ટુકડા કરી દો, બે અડધા જ કરી દેજો। તો કમ્પ્લીટલી કોને ભાવે આવા ભાખરી પીઝા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયા છે, અને બાળકો ખાવા તૈયાર થઈ ગયા છે। આમ જો નક્ષ તું આખું ખાઈ જાઈશ? હા તું બનવી તો અત્યારનો નાસ્તો બાળકો માટે તો કેવા લાગ્યા અમારા ભાખરી પીઝા કોમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો। જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી, મળ્યા બીજા વ્લોગમાં। ટાટા બાય।